એટલે હવે આપણે આ 2.2 વિભાગનો આ ચોથું ઉદાહરણ જોઈએ. તો આમાં જો જુદા જુદા પ્રકારના આ બધા એમ કે બહુપદી છે. તો આ પણ દ્વિઘાત બહુપદી જ છે, પણ એનું કિંમત આવી રીતે આપી છે કે 2 પ્લસ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર. હવે આને આપણે પહેલાં શીખી ગયા હતા કે આમ લખવાને બદલે પ્રમાણિત સ્વરૂપમાં લખવું પડે. એટલે સૌથી મોટી ઘાત હોય ને પહેલાં લખવી, માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ અને +2 એમ લખવું પડે. અને એના બરાબર 0 મૂકી અને પછી આપણે ગ્રાફ દોરવો પડે. એટલે આમાં તમારે એક એક કિંમત જુદી જુદી, એક્સની કિંમત -1 ધારીએ તો આની બધાની કેટલી આવે, 0 ધારીએ તો કેટલી આવે, 1 ધારીએ તો કેટલી આવે, 2 ધારીએ તો કેટલી આવે. જો આમાં આપણે ઘણા બધા લેવા પડે, કારણ કે જો સુરેખ હોય એક જ હોય તો 2 કે 3 બિંદુ હોય તો આપણે થઈ રહી. પણ આમાં આપણે એનો આકાર સીધી લીટી નથી થતો, એટલે એક્સને ઘણી બધી કિંમતો ધારવી પડે. પણ આપણે જો ગ્રાફમાં દોરીએ તો હું જો આપણે આ ગ્રાફ છે એમાં બતાવું તો કે આ સૂત્ર છે અમારું કે માઇનસ એક્સની માથે 2 પ્લસ એક્સ +2 લાગે આવું જ હતું ને, એક્સ +2. ઓકે, તો એ જો મેં સૂત્રમાં લખ્યું પછી એનો ગ્રાફ દોરું તો જો આ આવી રીતે એનો ગ્રાફ ઊંધો આવ્યો, એટલે આ નીચે વક્ર થયું. અને જો એમાં આ વાય લીટીને કેટલી જગ્યાએ, 2 જગ્યાએ કાપ્યું છે, એક +2 ઉપર અને એક -1 ઉપર. એટલે આપણે એમાં વધારે રસ છે, કેટલી જગ્યાએ કાપે છે અને એની કિંમત શું થાય છે. એટલે જો તમારે જે ટેબલ બનાવ્યું છે એમાં એ જ વસ્તુ આવી છે કે આપણે જે વાયની કિંમત 0 ક્યાં આવી, તો ક્યાંક -1 હતું ત્યારે, અને બીજું +2 હતું ત્યારે. એટલે આ બે એના શૂન્યો કહેવાય. એટલે બસ તમારા એ પ્રમાણે પછી એની આકૃતિના સ્ટેપ બતાવ્યા છે કે તમે આ રીતે ધીરે ધીરે લેતા જાઓ કિંમતો, અને એ આ નીચેનો વક્ર થયો. એટલે અહીંયા કહે છે કે આ પ્રમાણે આ 2 અને 3 આકૃતિઓ કોઈ પણ દ્વિઘાત બહુપદી એક્સ બીવાયનો આલેખ આકાર અથવા તો નીચે. એટલે હવે આપણે બીજગણિતમાં ફેરવી નાખ્યું. આ જે સંખ્યા હતી એને આપણે આવી રીતે લખી શકીએ કે x² + bx + c. એટલે આ બીજગણિતની રીતે. એટલે અહીંયા આનો સહગુણક ગમે તે હોય, આ બી એક્સનો સહગુણક ગમે તે હોય, ને આ અચળ સંખ્યા થઈ, એટલે ABC. પણ એટલે આ ગમે તે 3 જુદી જુદી સંખ્યાઓ લઈ અને આનો આપણે 0 મૂકીને ગ્રાફ દોરશું તો કાં ઉપરની રીતે ખુલશે અને કાં નીચેની રીતે. એટલે ઉપર ક્યારે ખુલે તો કે જો જે અનુક્રમે જો એની કિંમત 0 કરતાં મોટી હોય. એટલે આપણે જો પહેલામાં x² હતું ને આ બીજામાં આકૃતિમાં -x² છે. -x² એટલે શું, તો કે આનો સહગુણક છે -1 છે, એટલે 0 કરતાં નાનો થયો, એટલે એની આકૃતિ આ નીચે થઈ. એટલે એમ કે જો એની કિંમત પ્લસ હોય તો આ ઉપરની બાજુ ખુલે, અને જો એની કિંમત 0 કરતાં નાની હોય એટલે કે માઇનસ હોય, આપણે બીજામાં જોયું, તો એની આકૃતિ આવી રીતે આ નીચેની બાજુ ખુલે. એટલે બસ ખાલી એનું કે અવલોકન એ રીતે કર્યું છે. આથી કોઈ પણ દ્વિઘાત બહુપદી ના શૂન્યો જ્યાં પરવલય x અક્ષ અને આ પરવલય એટલે આજે આપણે આ ગ્રાફ દોર્યો એનું નામ પરવલય કહે છે. એટલે આને પરવલય કહેવાય કે જ્યાં પરવલય એક અક્ષને છેદે. એટલે આ જે અક્ષ છે
એક અક્ષ છે એને જ્યાં છેદે છે એ બિંદુઓ એક્સ યામ છે એટલે આ એના એક્સ છે એટલે આ બસ આ રીતે ખાલી ગ્રાફ જુદી